में चर्चा करी गया। परीक्षा में यूनिवर्सिटी परीक्षा में लांबा प्रश्न में घणी वखत मैं कीधुं तेम के संचालकीय अर्थशास्त्र एटले शुं, संचालकीय अर्थशास्त्रना लक्षणोनी विगते समजूती आपो। एक आ રીતનો પ્રશ્ન યુનિવર્સિટી પરીક્ષામાં બને છે અને બીજો જે પ્રશ્ન જે બને છે તે છે સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે શું, તેનું કાર્યક્ષેત્ર અથવા તો એને આપણે અભ્યાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. એને આપણે વિષય વસ્તુ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે સ્કોપ ઓફ ઇકોનોમિક્સ કહીએ છીએ, મેનેજરિયલ ઇકોનોમિક્સ કહીએ છીએ. એને આપણે સંચાલકીય અર્થશાસ્ત્રનું અભ્યાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ. તો સંચાલકીય અર્થશાસ્ત્ર આપણે જોઈ ગયા તે પ્રમાણે કે સંચાલકોને તર્કબદ્ધ, બુદ્ધિગમ્ય સંચાલકીય નિર્ણયો લેવામાં જે કંઈ પણ આર્થિક ખ્યાલો છે, આર્થિક સિદ્ધાંતો છે, આર્થિક વિશ્લેષણની પદ્ધતિઓ છે, અર્થશાસ્ત્રની કેટલીક નીતિ રીતિઓ છે, એનો ઉપયોગ કરે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર એ એક ગતિશીલ શાસ્ત્ર છે, ગતિશીલ વિકસતું શાસ્ત્ર છે. અને સમયાંતરે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનું કાર્યક્ષેત્ર જે છે તે સતત વિસ્તરતું જાય છે, ઉત્તરોત્તર વધતું જાય છે, વ્યાપક બનતું જાય છે. કારણ કે શરૂઆતમાં સંચાલકીય અર્થશાસ્ત્ર એ નાણાકીય બાબતો પર જ વધારે ભાર મૂકતું હતું. પણ સાથે સાથે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઔદ્યોગિકરણની સાથે સાથે ગણિત છે, આંકડાશાસ્ત્ર છે, નામા પદ્ધતિ છે, કોમ્પ્યુટર છે, જેને આપણે ગણક યંત્ર કહીએ છીએ, એના ઘણા બધા સોફ્ટવેરો છે, ઘણી બધી સંશોધન અંગેની પદ્ધતિઓનો વિકાસ થયો, ગાણિતિક પદ્ધતિઓ શોધાઈ, ઓપરેશન રિસર્ચ એક જ્ઞાનની શાખા ડેવલપ થઈ. તો આ બધાનો ઉપયોગ ધીરે ધીરે વ્યાપાર સંચાલનના પ્રશ્નો માટે પણ થવા માંડ્યો. એટલે આપણે એમ ચોક્કસ કહી શકીએ કે સંચાલકો, આધુનિક જે સંચાલકો છે, મોડર્ન જે મેનેજરિયલ આપણે જે એન્ટરપ્રિન્યોર્સ છે, એ નિર્ણયો લેવાની જે પ્રક્રિયા છે અને ઔદ્યોગિક કે વ્યાપારિક જે પરિસ્થિતિઓ છે એનું વિશ્લેષણ કરવા માટે આ રીતે ઘણા બધા અર્થશાસ્ત્રના, ગણિતશાસ્ત્રના, આંકડાશાસ્ત્રના, કોમ્પ્યુટર સાયન્સના ઘણા બધા ટૂલ્સ અને ટેકનિક્સનો ઉપયોગ કરે છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના જો અભ્યાસ ક્ષેત્રની વાત કરીએ તો એનો અભ્યાસ ક્ષેત્ર ખૂબ વ્યાપક છે, આપણે એમ કહેવું હોય તો કહી શકીએ. જો એક જ લીટીમાં આપણે કહેવું હોય તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડીસી હેગ જે કહે છે તે પ્રમાણે કે પેઢીની અંદર જે કંઈ પણ બને છે એ સમગ્રનો અભ્યાસ એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. પેઢીની અંદર જે કંઈ પણ બને છે તે બધાનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્ર કરે છે. કારણ કે ગઈકાલે આપણે સંચાલકીય અર્થશાસ્ત્રના લક્ષણો જોઈ ગયા
કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ વિશિષ્ટ સ્વરૂપનું એકમલક્ષી વિજ્ઞાન છે કે જેમાં માત્ર અને માત્ર પેઢીનો અભ્યાસ છે. એટલે પેઢીની અંદર જે કંઈ પણ બને છે એ બધાનો વ્યાપક અભ્યાસ એ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સંચાલક જે છે વ્યવહારિક જગતમાં, વાસ્તવિક જગતમાં આપણે જોઈએ છે કે જ્યારે નિર્ણયો લેતો હોય, ભવિષ્યનું આયોજન કરતો હોય, પૂર્વ આયોજન કરતો હોય, ત્યારે આવા સંચાલકો કે સંચાલક મંડળને સહાયરૂપ થાય એટલા માટે આપણે એમ કહીએ કે નિર્ણયકરણની જે પ્રક્રિયા છે અને ભાવિ આયોજનની જે પ્રક્રિયા છે એની સાથે જેટલા પણ પાસાઓ સંકળાયેલા છે એનો પણ આપણે અત્યારના સંજોગોમાં સમાવેશ સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કરીએ છીએ. કારણ કે સંચાલક જે છે એના માટે કેવું છે વાતાવરણ, બાહ્ય વાતાવરણ કેવું છે? અનિશ્ચિત છે, જોખમોથી ભરેલું છે. તો સંચાલક આવા અનિશ્ચિતતા અને જોખમ ભર્યા વાતાવરણમાં જ્યારે નિર્ણયકરણની પ્રક્રિયા લેતો હોય તો એ નિર્ણયો પેઢી માટે લાભકર્તા બને એટલા માટે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્ર આજે નિર્ણયકરણની પ્રક્રિયા કે જેને આપણે નિર્ણયકરણનું વિજ્ઞાન પણ કહીએ છીએ અને એમાં નિર્ણયકરણની પ્રક્રિયામાં સહાયક થાય એવા જે કંઈ પણ વિશ્લેષણના સાધનો કે પદ્ધતિઓ છે એમાં સુરેખ આયોજન કહીએ છીએ, જેને આપણે લિનિયર પ્રોગ્રામિંગ કહીએ છીએ, ગેમ થિયરી કહીએ છીએ, સ્ટેટિસ્ટિકલ એસ્ટિમેશન કહીએ છીએ, ઇષ્ટતમીકરણની પદ્ધતિઓ છે. આ બધી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ સંચાલકોને નિર્ણયકરણની પ્રક્રિયામાં સહાય કરતા થાય એ માટે સંચાલકીય અર્થશાસ્ત્રનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવા નિર્ણયકરણ અને ભાવિ આયોજનને લગતા જે કંઈ પણ પાસાઓ છે એનો સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્ર કે અભ્યાસ ક્ષેત્રમાં સમાવેશ કરીએ છીએ. ઓકે, તો સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને આપણે સરળતા ખાતર સમજી શકીએ એટલા માટે એને આપણે અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ શાખાઓમાં, અલગ અલગ મુદ્દાઓમાં આપણે એને વહેંચી નાખીએ છીએ. તો પહેલી જે શાખા છે એને આપણે કહીએ છીએ રિસોર્સ એલોકેશન, જેને આપણે કહીએ છીએ ઉત્પાદનના સાધનોની ફાળવણી. સાધનોની ફાળવણી, શોર્ટમાં આપણે સાધનો લખીએ છીએ ત્યારે આપણે કાયમ તમને કહું છું કે સાધનો લખીએ છીએ એનો મતલબ ઉત્પાદનના સાધનોની ફાળવણી, ઉત્પાદનના સાધનો. તો પેઢી માટે ઉત્પાદનના સાધનોની ફાળવણી, અને એમાં પણ શબ્દ વાપરીએ છીએ આપણે ઇષ્ટતમ ફાળવણી. ઇષ્ટતમ ફાળવણી એટલે એનો અલ્પ ઉપયોગ પણ ન થાય અને અતિશય, અતિક્રમણ, જેને આપણે અતિશોષણ પણ ના થાય એ રીતનો ઉપયોગ, એને આપણે ઓપ્ટિમમ યુઝ કહીએ છીએ, ઓપ્ટિમમ એલોકેશન કહીએ છીએ. તો ઉત્પાદનના જે કંઈ પણ સાધનો છે એ જમીન હોય કે પ્લાન્ટ હોય, એની ઉત્પાદન શક્તિ હોય, મશીનરી હોય, શ્રમિકો હોય, કાચો માલ સામાન હોય, આ બધા જે સાધનો છે એની યોગ્યતમ, ઉત્તમમાં ઉત્તમ ફાળવણી કઈ રીતે કરવી એ બહુ યક્ષ પ્રશ્ન છે, મહત્વનો પ્રશ્ન પેઢીના સંચાલકો માટે છે. અને જે પેઢીની અંદર લેવાતા જે નિર્ણયો છે એ નિર્ણયો એ લગભગ આપણે એમ કહી શકીએ કે સાધનોની ફાળવણીના પ્રશ્નની સાથે એ આપણને સંકળાયેલા જોવા મળે છે. કારણ કે વ્યવહારિક જગતમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ પેઢી હોય, કોઈ પણ સંચાલન હેઠળનું એકમ હોય, એણે કઈ કઈ વસ્તુનું ઉત્પાદન હાથ ધરવું, ઉત્પાદન વસ્તુનું કરવું કે અન્યત્રથી ખરીદી અને વેપાર કરવો, ઉત્પાદન કરવું તો
ઉત્પાદન શક્તિ માટે કેટલા મશીનો ક્યાંથી લાવવા, કઈ કિંમતોના લાવવા, કેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનોનું સંયોજન કરવું, ઉત્પાદન પદ્ધતિ કઈ રાખવી, મૂડી પ્રધાન રાખવી, શ્રમ પ્રચુર રાખવી, ઉત્પાદનના સાધનોની જે કંઈ પણ ગોઠવણી છે એને એ રીતે કરવી કે જેથી કરીને ઉત્પાદન શક્તિ, ઉત્પાદન ક્ષમતા, જે કાર્યક્ષમતા છે તે મહત્તમમાં મહત્તમ થાય. દાખલા તરીકે આપણે જોઈએ છે કે સાધનોની ફાળવણી એટલે પેઢી પાસેના ઉપલબ્ધ જે કંઈ પણ વૈકલ્પિક ઉપયોગિતા વાળા જે સાધનો છે એને અલગ અલગ જરૂરિયાતના સંદર્ભમાં કઈ રીતે વાપરવા કે જેથી કરીને એ સાધનોને સીમાંત ઉત્પાદકતાને મહત્તમ બનાવી શકાય. તો એટલા માટે સંચાલકો શું કરે છે તો કે અલગ અલગ ઉત્પાદન વિધેયોની રચના કરે છે. ઉત્પાદન વિધેયો એટલે આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના સાધનો અને વસ્તુના ઉત્પાદન વચ્ચેનો જે કંઈ પણ ભૌતિક કે ટેકનિકલ સંબંધ છે તેને આપણે પ્રોડક્શન ફંક્શન કે ઉત્પાદન વિધેય કહીએ છીએ. તો અલગ અલગ ક્વોન્ટિટીમાં, અલગ અલગ જથ્થામાં ઉત્પાદન મેળવવા માટે ઉત્પાદનના સાધનોનું કેટલું સંયોજન કરવું, એ અલગ અલગ ઉત્પાદનનું સ્તર દર્શાવતા ઉત્પાદન વિધેયોની રચના કરી અને એનો ઉપયોગ કરે છે. એ જ રીતે રૈખિક આયોજન, જેને આપણે લિનિયર પ્રોગ્રામિંગ કહીએ છીએ, જેને આપણે સુરેખ આયોજન કહીએ છીએ, ગણિત આધારિત પદ્ધતિ છે. આવા વિશ્લેષણ સાધનોનો પણ સંચાલકો ઉપયોગ કરે છે સાધનોની ઇષ્ટતમ ફાળવણી માટે. તો આપણે એમ કહીએ કે આ બધા ગણિત અને વિજ્ઞાનના જે કંઈ પણ ફંક્શન છે, દાખલા કે પ્રોડક્શન ફંક્શન ગણિતનો ભાગ છે, સુરેખ આયોજન ગણિતની પદ્ધતિ છે, એનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે કે સંચાલકના નિર્ણયો નિષ્ફળ ઓછા જાય, સફળ વધારે થાય. નિષ્ફળ જેટલા વધારે જાય એટલી પેઢીને ખોટ સહન કરવી પડે, અને સફળ જેટલા જાય તેટલા એના પેઢીના જે કંઈ પણ લક્ષ્યાંકો છે એને સારામાં સારી રીતે પાર પાડી શકાય. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં, વિષય વસ્તુમાં, અભ્યાસ ક્ષેત્રમાં પહેલો જે મુદ્દો છે કે જે નિર્ણયકરણ અને ભાવિ આયોજનની પ્રક્રિયામાં ઉપયોગી થાય છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ, અભ્યાસ ક્ષેત્રમાં સમાવેશ કરીએ છીએ. ઓકે, બીજો જે મુદ્દો છે એ છે ઉત્પાદન જથ્થાનું નિયંત્રણ, જેને આપણે ઇન્વેન્ટરીઝ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને શબ્દ વાપરીએ છીએ આપણે ઇન્વેન્ટરીઝ. તો કોઈ પણ એકમ હોય, બરાબર, નાના કદનું હોય કે મોટા કદનું હોય, એ દરેક એકમે એ જે વસ્તુ બનાવે છે એનો કાચો માલ સામાન ખરીદવો પડે છે. તો કેટલો કાચો માલ સામાન ખરીદવો, કઈ કિંમતે ખરીદવો, કેટલા પ્રમાણમાં, કેટલા દિવસ ઉત્પાદન ચાલે એટલો કાચો માલ સામાન ખરીદવો. જે મશીનથી આપણે એમ કહીએ છીએ કે ઉત્પાદન કરવામાં આવે છે એ મશીનના કેટલા ભાગોનો એકમની અંદર સ્ટોક કરવો, સંગ્રહ કરવો. પેઢી કોઈક એવી વસ્તુ, તૈયાર વસ્તુ બનાવતી હોય કે જેમાં અર્ધ તૈયાર વસ્તુઓ કે વચગાળાની વસ્તુઓ અન્યત્રથી ખરીદવાની હોય તો કેટલા પ્રમાણમાં ખરીદવી, કઈ કિંમતે ખરીદવી, કઈ ગુણવત્તાની ખરીદવી, અને તૈયાર થયેલી વસ્તુઓને બજારમાં કેટલા પ્રમાણમાં વેચવી, કેટલો સ્ટોક રાખવો. આ બધા જે કંઈ પણ નિર્ણયો છે કે જેને આપણે સંચય પાત્ર વસ્તુઓ કહીએ છીએ, એ કેટલી એના ગોડાઉનમાં કે એના સ્ટોરરૂમમાં રાખવી, કેટલા સમય સુધી એનો સંગ્રહ કરવો, કઈ સપાટીએ, કયા લેવલ સુધી એની
એનો સંચય કરવો. કારણ કે આ બધી વસ્તુઓ કેવી છે, કારણ કે દરેક વસ્તુઓના ભાવો એ ચોક્કસ સમયગાળામાં વધતા ઘટતા હોય છે, બદલાતા રહેતા હોય છે. કે ધારો કે આપણે એમ કહીએ કે આપણા વિસ્તારમાં કેળા બનાવતા એટલે કેળાની વેફર બનાવતા ઘણા બધા એકમો આપણે જોઈએ છે નાના નાના, બરાબર છે. મોટી કંપનીઓમાં બી આપણે જોઈ શકીએ છીએ, દાખલા તરીકે ઉમરલા છે, રિલાયન્સ રાજેશ્રી પોલીફિલ કંપની છે જે યાન બનાવે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ એણે કેટલા દિવસ સુધી ફેક્ટરી ચાલે એટલા કાચો માલ સામાન રાખવો પડે. વેફર બનાવતું એકમ હોય તો આપણે જાણીએ કે કેટલા ટન કેળા એના પોતાના એકમમાં રાખવા જોઈએ. મોટી કંપની હોય, મોટું એકમ હોય તો મશીનો ઘણી વખત આપણે જાણીએ છીએ કે બહારથી પણ આયાત થયેલા હોય અને એના જે છૂટા ભાગો છે તેની કિંમતો ઘણી હોય, ઊંચી હોય, લાખોમાં થતી હોય. તો કેટલા, કારણ કે એક વખત જ્યારે સંચાલક આવી વસ્તુઓ પાછળ ખર્ચ કરે છે એટલે એની મૂડી એ દુબત ખર્ચમાં આવી જતી હોય છે. કારણ કે બીજું કે આ જે કંઈ પણ કાચો માલ સામાન છે એના ભાવો પણ બજારમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે સતત વધઘટ થતી હોય. તો તેવા સંજોગોમાં કેટલા પ્રમાણમાં કઈ કિંમતનો કાચો માલ લેવો, મશીનોના કેટલા છૂટા ભાગ કઈ કિંમતના કેટલા રાખવા. કારણ કે જો ઉત્પાદનની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થાય તો ઉત્પાદનની પ્રક્રિયા ખોટવાય અને ઉત્પાદનની પ્રક્રિયામાં જો અડચણ આવે, અવરોધ આવે તો ઉત્પાદન શક્તિનો યોગ્ય ઇષ્ટતમ ઉપયોગ થાય નહીં. પરિણામે મશીન ઉત્પાદન પ્રક્રિયામાં વિક્ષેપ આવે, ઉત્પાદન ન થાય એટલે પેઢીનો ખર્ચ વધતો જાય. આ સીધે ને સીધું સૂત્ર છે કે ઉત્પાદનની પ્રક્રિયા થંભે અટકે, અડચણ આવે, અવરોધ આવે એટલે પેઢીની ઉપરનો જે ખર્ચનું મીટર છે તે સતત વધારે આવે. કારણ કે કામ કર્યા વગર શ્રમિકોને પગાર આપવો પડે, મશીનો ચાલ્યા વગર ફેક્ટરીની અંદરની જે કંઈ પણ ઇલેક્ટ્રિસિટી છે એનો યુઝ થાય. કાચો માલ સામાન એવો હોય કે જે અમુક સમય પછી એનું મૂલ્ય નષ્ટ થતું હોય, બગડી જતો હોય તો તે ગુમાવવું પડે. એટલે આપણે એમ કહીએ કે જો મશીનોમાં કંઈ પ્રોબ્લેમ આવે, કોઈક એક ભાગ તૂટી જાય અને મશીનો જો બંધ થાય તો તેવા સંજોગોમાં પેઢીને ખર્ચ વધારે લાગુ પડે છે. તો એને એડવાન્સમાં સંચાલકોએ વિચારવું પડે કે ભાઈ મશીનોના કેટલા છૂટા ભાગ રાખવા. જો વધારે રાખે તો ઘણું બધું મૂડીરોકાણ થઈ જાય એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં જે કાર્યશીલ મૂડી છે, વર્કિંગ કેપિટલ છે, એની શોર્ટેજ પણ પડે એટલે એ પણ એને વિવેક રાખવાનો છે. જો આવી બધી વસ્તુઓ, કાચા માલ સામાન, યંત્રોના છૂટા ભાગ પાછળ જો ધિરાણ પર લીધેલી જો મૂડી હોય તો તેના વ્યાજ ખર્ચની ગણતરી કરવી પડે. તો આવી જે કંઈ પણ સંચય પાત્ર વસ્તુઓ છે એને કેટલા સમયાંતરે કેટલા પ્રમાણમાં રાખવી તો એના ખર્ચ અને લાભ એ બંનેનું તુલનાત્મક વિશ્લેષણ સંચાલકે કરવું પડે અને પછી નિર્ણય લેવો પડે કે ભાઈ કઈ સપાટી સુધી આ દરેક વસ્તુના એકમો રાખવા, સંચય કરવો, સંગ્રહ કરવો, સ્ટોક રાખવો. કારણ કે સંચાલન માટે ખૂબ જરૂરી છે. આ સંચાલક જ્યારે પણ આ રીતે વસ્તુ સંચયનો નિર્ણય લે છે ત્યારે બજારની માંગને પણ એને જોવી પડે. બજારની માંગને અનુસાર જે કંઈ પણ ઉત્પાદનનો જે કાર્યક્રમ છે એને પણ જોવો પડે. પછી જ્યારે પણ એને આવી વસ્તુની ખરીદી કરવાની હોય તો એનો બજારમાં પુરવઠો ઉપલબ્ધ છે કે નહીં એનો પણ ખ્યાલ કરવો પડે છે. જે કંઈ પણ આવી સંચય પાત્ર વસ્તુઓ છે એને જાળવણી કે એનો સંગ્રહનો ખર્ચ પણ લાગુ પડતો હોય કે ભાઈ એના માટે ગોડાઉન બનાવવું પડે. આઈસ્ક્રીમ બનાવતી ફેક્ટરી હોય તો કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા પડે. શાકભાજીનું ફૂડ પ્રોસેસિંગ એકમ હોય તો આપણે એમ કહી શકીએ એના માટે પણ કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા પડે. તો આપણે એમ કહીએ કે એને જાળવવા માટેનો ખર્ચ, ધારો કે કાર બનાવતી કંપની હોય તો બહુ મોટી જગ્યા એને ભાડે લેવી પડે, કંપનીએ વેચાતી લેવી પડે તો એના પરનો ખર્ચ લાગુ પડે. ટ્રક બનાવતી કંપની હોય તો કે એને જગ્યા ખાસી જોઈએ.
તો આપણે એમ કે કેટલું ઉત્પાદન કરી અને જે વસ્તુ ઉત્પાદિત થઈ જાય છે કે જે બજારમાં નથી મોકલવાની પણ એને પોતાના ગોડાઉનમાં રાખવાની છે, તો એનો જાળવણીનો ખર્ચ લાગુ પડતો હોય. તો સંચાલકે અહીંયા એ પણ વિચારવાનું છે કે ભાઈ કેટલો જાળવણીનો ખર્ચ લાગુ પડે છે. એ જ રીતે બહારથી લાવેલા મૂડી પરનો વ્યાજનો ખર્ચ કેટલો લાગે છે તે પણ અહીંયા એને બુદ્ધિગમ્ય નિર્ણય લેવાનો છે. તો આપણે એમ કહીએ કે બજારમાં તૈયાર વસ્તુના ભાવો, અર્ધ તૈયાર વસ્તુઓની કિંમતો, કાચા માલ સામાનના ભાવો, આ બધા જે પરિમાણો છે, ચલ પરિમાણો જેને આપણે કહીએ છીએ, એનો વ્યક્તિગત અભ્યાસ કરી એના આંતર સંબંધો, તૈયાર વસ્તુ, કાચા માલ સામાન, અર્ધ તૈયાર વસ્તુ, એના પરસ્પરના જે કંઈ પણ આંતર સંબંધો છે એના પરિપ્રેક્ષ્યમાં કેટલું ઉત્પાદનના જથ્થાનું નિયંત્રણ કરવું, આ બધી જ જે બાબતો છે એ બધી જ બાબતોમાં આપણે એમ કહીએ કે એનો અભ્યાસ ઉત્પાદન જથ્થાના નિયંત્રણમાં કરવામાં આવે છે. આજે તો આપણે જાણીએ છીએ કે મોટી કંપની હોય તો એની એક ઓફિસ અંકલેશ્વરમાં હોય તો બીજી અમદાવાદમાં હોય, ત્રીજી મુંબઈમાં હોય, ચોથી પુનામાં હોય. તો અત્યારે આપણે જાણીએ છીએ કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના જે કંઈ પણ સાધનોનો વિકાસ થયેલો છે એનાથી ઘણા બધા પ્લાન્ટનું સંચાલન એક જ કોર્પોરેટ ઓફિસમાંથી બેસીને સંચાલકો કરે છે કે એક્સ નામના પ્લાન્ટ પર કેટલો કાચો માલ જોઈએ છે, કેટલો પડેલો છે, એ લાવવો હોય તો કેટલા સમયમાં આવે, એનો વાહન વ્યવહાર ખર્ચ કેટલો થાય, આ બધી વસ્તુઓ એ ઉત્પાદનના જથ્થાના નિયંત્રણનું જે શાખા છે એ અન્વયે કરવામાં આવે છે. ત્રીજું જે આપણે એમ કહીએ કે અભ્યાસ ક્ષેત્રની જે શાખા છે એ છે કિંમત નિર્ધારણની સમસ્યા. એને આપણે ભાવ નિર્ધારણની સમસ્યા તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે પેઢી જે કંઈ પણ વસ્તુ બનાવે છે અને એની જે કિંમત નક્કી કરે છે એ કિંમત એ પેઢીની આવકનું ખરેખર સ્ત્રોત છે. અને પેઢીની સફળતાનો જો આપણે પ્રમુખ આધાર જો મૂકીએ તો એ મોટે ભાગે એના કિંમત અંગેના નિર્ણયો કેવા છે એના પર રહેલો હોય છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની આ જે શાખા છે કિંમત નિર્ધારણની સમસ્યાની, એમાં વસ્તુની કિંમત નક્કી કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ અપનાવવી, સીમાંત ખર્ચ પદ્ધતિ અપનાવી, માર્કઅપ પદ્ધતિ અપનાવી કે લમસમ અમુક ચોક્કસ નફાનો દર નક્કી કરીને કિંમત નક્કી કરવી, સમતૂર વિશ્લેષણનો ઉપયોગ કરી અને વસ્તુની કિંમતને નક્કી કરવી, વસ્તુની બજારમાં કિંમત જે પ્રમાણે નક્કી થાય એ પ્રમાણેની માંગ પર એની કેવી અસર થશે, કિંમત એ સરેરાશ ખર્ચને કેટલા અંશે આવરી લે છે, સ્થિર ખર્ચનો કેટલો ભાગ આવરી લે છે. એટલે વસ્તુની માંગને કે ખર્ચને અનુલક્ષીને કિંમત નક્કી કરવી, આ બાબતના નિર્ણય સંચાલકે કરવાનો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રની આ જે શાખા છે કે જેમાં કિંમત નિર્ધારણ કે ભાવ નિર્ધારણનો અભ્યાસ કરવામાં આવે છે. ઓકે, ચોથો જે વિભાગ છે, શાખા છે સંચાલકીય અર્થશાસ્ત્રની કાર્યક્ષેત્રની, એ છે મૂડીરોકાણની સમસ્યા. કે ભવિષ્યનું જે આયોજન છે, પૂર્વ આયોજન છે, એની સાથે જેને આપણે ફ્યુચર પ્લાનિંગ કહીએ છીએ એની સાથે મૂડીરોકાણની સમસ્યા ખાસ કરીને સંબંધિત છે. કારણ કે પેઢીના સંચાલક કે સંચાલક મંડળે હંમેશા વિચારવાનું છે કે ભાઈ કુલ કેટલું મૂડીરોકાણ કરવાનું છે, પોતાના વર્તમાન પ્લાન્ટ છે એમાં જ મૂડીરોકાણ કરવાનું છે
કે કોઈક નવી જગ્યાએ નવો પ્લાન્ટ સ્થાપવાનો છે, અથવા તો એ પ્લાન્ટનું વર્તમાન જે પ્લાન્ટ છે એનું વિસ્તરણ કરવાનું છે, ભવિષ્યમાં વસ્તુ વૈવિધ્યતા કરવાની છે, કે એક જ વસ્તુનું કુલ ઉત્પાદન વધારવાનું છે, વસ્તુની ગુણવત્તા સુધારવાની છે, એના માટેના જે કંઈ પણ યાંત્રિક કે ભૌતિક સાધનોની આવશ્યકતા છે એના વિશેનો કાર્યક્રમ નક્કી કરવાનો છે. તો મૂડીરોકાણ કેટલા પ્રમાણમાં કરવાનું છે, કઈ રીતનું કરવાનું છે, એના માટેના મૂડી સાધનો સંસાધનો ક્યાંથી પ્રાપ્ત કરવા, એના સ્ત્રોતો કઈ રીતે ઊભા કરવા, કયા સ્ત્રોતોમાંથી નાણાં કે મૂડી પ્રાપ્ત કરવી, આવા બધા જે કંઈ પણ પાસાઓ છે, બાબતો છે, એનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. વર્તમાન પેઢી જો વસ્તુ બનાવતી હોય એની જગ્યાએ કોઈ નવી વસ્તુનું ઉત્પાદન હાથ ધરતી હોય તો એ માટેની વિચારણા, એ માટેનો ખર્ચ, એ માટેની જરૂરી મૂડી, એનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. આપણે જોઈએ છે રિયલ જગતમાં કે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપની જે કંઈ પણ ધંધો કરી અને કમાણી કરતી હોય અને જે કંઈ પણ મૂડી ભંડોળ ઊભું કરતી હોય એ નફા સ્વરૂપનું હોય કે મૂડી બજારમાંથી એકત્રિત કરેલી મૂડીના સ્વરૂપનું હોય. એ મૂડીનું રોકાણ કઈ વસ્તુ પાછળ કરવું, જાણીએ છીએ કે રિલાયન્સ કંપની છે તો પેટ્રોલ પ્રોડક્ટ બનાવતી હોય તે તરત વિચારે કે ભાઈ હું મોબાઈલ બનાવું, તો એ ક્ષેત્રમાં મૂડી રોકાણ કરવું. એન્જિનિયરિંગ કોલેજો, મેડિકલ કોલેજો ધારો કે સ્થાપવાની હોય તો ત્યાં મૂડી રોકાણ કરવું, સામાજિક માળખા પાછળ, કાપડ, કોમ્પ્યુટર, અન્ય બેન્કિંગ જેવી સેવાઓ, ઇન્સ્યોરન્સ કંપની આપણે જોઈએ છે. કંપની એક જ છે પણ મૂડીરોકાણ ક્યાં કરવું, કઈ રીતે કરવું, પોતાના એક્ઝિસ્ટિંગ વસ્તુ જે પ્રવર્તમાન જે વસ્તુ બનાવે છે એનું વિસ્તરણ કરવું, એમાં વૈવિધ્ય લાવવી કે નવી વસ્તુ કે સેવાનું ઉત્પાદન હાથ ધરવું વગેરે વગેરે. આ બધી જ જે મૂડીરોકાણ સંબંધિત જે સમસ્યાઓ છે એનો અભ્યાસ એ સંચાલકીય અર્થશાસ્ત્રની આ ત્રીજી શાખામાં કરવામાં આવે છે. ચોથી શાખામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગનું વિશ્લેષણ અને માંગ આગાહી. ઓકે, તો કોઈ પણ પેઢી હોય એ ઉત્પાદનના સાધનો શું કરે છે, એક તો ઊભા કરે છે, ભેગા કરે છે, પછી એનું સંયોજન કરે છે, પ્લાન્ટ બનાવે છે, મશીનો નાખે છે, માણસોને કામ પર રાખે છે, પછી વસ્તુનું ઉત્પાદન કરે છે અને એ વસ્તુ બજારમાં વેચવી એ પેઢીનું મુખ્ય કાર્ય હોય છે. કોઈ પણ પેઢી હોય, નાના કદની હોય કે મોટા કદની હોય. તો આપણે એમ કહીએ કે આ જે એનું મુખ્ય કાર્ય છે એ મુખ્ય કાર્ય પર જ આધારિત વસ્તુનું સાધનોનું એકત્રીકરણ કરી અને વસ્તુ ઉત્પાદિત કરવી, પણ એ ઉત્પાદિત કર્યા પછી એને નફો થશે કે નુકસાન થશે એનો આધાર કોના પર છે, તો એની માંગ પર છે. જે વસ્તુ બનાવે છે એનું બજારમાં કેટલું વેચાણ થશે, એની માંગ કેટલી ઊભી થશે, એના પર નફા નુકસાનનો આધાર હોય છે. એટલે પેઢી કેટલા અંશે નફો પ્રાપ્ત કરશે કે કેટલી નુકસાની ઉઠાવશે એનો આધાર કોના પર છે, તો કે મુખ્ય આધાર એની માંગ પર છે, એના વેચાણ પર છે. એટલે આપણે એમ કહીએ કે સંચાલકીય અર્થશાસ્ત્રના આ વિભાગ હેઠળ, આ શાખા હેઠળ વસ્તુની માંગ કોને કહેવાય, વસ્તુની માંગના પ્રકારો કયા કયા છે, વસ્તુની માંગને અસર કરતા પરિબળો કયા છે, માંગ વિધેય કયું છે, માંગની મૂલ્ય સાપેક્ષતાઓ, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાઓ, માંગની જાહેરાત સાપેક્ષતાઓ, સમગ્ર જેને આપણે માંગનું વિશ્લેષણ કહીએ છીએ એ માંગના વિશ્લેષણનો અભ્યાસ કરવામાં આવે છે.
સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગ આગાહી, જેને આપણે માંગનો વર્તારો કહીએ છીએ, જેને આપણે માંગનું પૂર્વાનુમાન કહીએ છીએ. માંગ આગાહી એટલે જાણીએ છીએ કે ભવિષ્યમાં પેઢી પોતે જે વસ્તુ બનાવે છે એની ભવિષ્યના સમયગાળામાં કેટલી માંગ રહેશે એનો વર્તમાન સમયમાં કાઢવામાં આવેલો વૈજ્ઞાનિક અંદાજ છે. તો પેઢી જે વસ્તુ બનાવે છે એની કેટલી આગામી સમયગાળામાં માંગ રહેશે અને એ માંગને અસર કરતા પરિબળો કયા કયા છે એનો અભ્યાસ આ શાખા હેઠળ કરવામાં આવે છે. કારણ કે કોઈ પણ ધંધાનું આયોજન હોય કે વેપાર હોય એની પૂર્વ શરત એ માંગ આગાહી કહેવાય છે. કારણ કે માંગ આગાહીના આધારે જ નફાનો અંદાજ બાંધી શકાય છે. પેઢીના વિકાસ માટેના વિકલ્પોની વિચારણા કરી શકાય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે માંગ વિશ્લેષણ સંબંધિત જે કંઈ પણ બાબતો છે એ બધાનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રની આ શાખામાં કરવામાં આવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ખર્ચ વિશ્લેષણ, ઉત્પાદન વિશ્લેષણ, બંનેને આપણે આવરી લેવાય તો બંનેને સાથે આવરી લેવાય. કે સંચાલન અંગેના કોઈ પણ નિર્ણય લેવાના હોય અથવા તો આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત નક્કી કરવી હોય કે નફાનું આયોજન કરવું હોય તો આના માટે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચની એકદમ પરફેક્ટ ચોક્કસ ગણતરી કરવી પડે અને એનાથી અવગત પણ સંચાલકોએ રહેવું પડે. માંગની જેમ ખર્ચની પણ આગાહી કરવી પડે. જો માંગ આગાહી જે રીતે કરવામાં આવે એવી રીતે ખર્ચ આગાહી પણ કરવી પડે. કારણ કે માંગની જેમ ઉત્પાદન ખર્ચ પણ કેવું છે અનિશ્ચિતતાનું તત્વ એમાં રહેલું હોય છે. કારણ કે ઉત્પાદન ખર્ચને અસર કરતા ઘણા બધા પરિબળો છે. દાખલા તરીકે સરકારે કરવેરા નીતિમાં બદલાવ લાવ્યા. એ જ રીતે કાચો માલ સામાન જે જગ્યાએથી આવતો હોય તે જગ્યાએ કોઈક એવી અસ્થિરતા સર્જાઈ હોય. કાચા માલ સામાનની અછત એકદમ તીવ્ર ઉદ્ભવતી હોય. આ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોરોનાની મહામારી જેવી કોઈ મહામારી આવી જાય, ઓચિંતાનો અતિવૃષ્ટિ થઈ જાય તો આવા બધા કારણોસર આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચમાં ઘણી વખત અનિશ્ચિતતાનું તત્વ ઉમેરાતું હોય છે. કારણ કે ઉત્પાદનના સાધનોનો પુરવઠો પણ ઘણી વખત વધતો ઘટતો હોય. તેની ઉત્પાદકતા પણ વધતી ઘટતી હોય. એની કિંમતો પણ સતત બદલાતી હોય અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ પણ એ બદલાય છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રની આ શાખામાં આપણે એમ કહીએ કે ખર્ચ કોને કહેવાય, ખર્ચના અલગ અલગ પ્રકારો કયા કયા છે આપણે એફઆઈમાં ભણી ગયા છે. ખર્ચ અને ઉત્પાદન વચ્ચેના સંબંધો ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં, ખર્ચ અને પ્લાન્ટનું કદ કે પ્લાન્ટનું કદ કે જેને આપણે ઉત્પાદન શક્તિ કહીએ છીએ એ વધારવામાં આવે તો એની ખર્ચ પર કેવી અસરો થાય છે. કદના લાભાલાભની આપણે ચર્ચા કરી ગયા છે આગળના વર્ષોમાં. એ જ રીતે અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરવાથી બહુવિધ ઉત્પાદનનો ખર્ચ, ઉત્પાદન ખર્ચ અને નફા વચ્ચેનો જે કંઈ પણ સંબંધ છે આ બધા જ
મુદ્દાઓની ચર્ચા અહીંયા આપણે કરીએ છીએ, આ વિભાગ હેઠળ કરીએ છીએ. તો બાળકો બાકીના જે મુદ્દાઓ છે એની આપણે સમજૂતી કાલે મેળવીશું. અહીંયાથી આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ. એટલે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ. બાકીના જે છે એના અભ્યાસ ક્ષેત્રના તેની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ઓકે, અહીંયાથી અટકીએ આપણે.